નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો પેટ્રોલ અને ડીઝલના આસમાનને આંબી એવા ભાવો છે. હવે એકવાર ફરી સામાન્ય માણસની કબર તોડી નાખી છે. છેલ્લા 9 દિવસમાં ત્રીજી વખત ઝીકાયેલા ભાવ વધારાથી જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. ત્યારે અમદાવાદમાં પેટ્રોલ ₹99.7 અને ડીઝલ ₹94.99 પર પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ $100ને પાર થતાં જ તેલ કંપનીઓનો આર્થિક બોજ જનતા માથે થોપી દેવામાં આવ્યો છે. ત્યારે જનતાના માથે સમગ્ર જે ભાર જોવા મળી રહ્યો છે, જ્યારે ઓઇલ કંપનીઓ કરોડોની નુકસાનીની દુહાઈ આપી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે સામાન્ય જનતા પોતાના ઘરનું બજેટ કેવી રીતે સંભાળે? ભાડા વધશે, શાકભાજી રાશન મોંઘા થશે અને ખેતીનો ખર્ચ પણ વધશે. મધ્યમ વર્ગ ક્યાં સુધી આ વૈશ્વિક તણાવ અને ટેક્સના બેવડા મારની કિંમત ચૂકવતો રહે છે? આજે આ જ મુદ્દે સીધા સંવાદમાં આપણે ચર્ચા કરવી છે. અને આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ભાજપ નેતા નિલેશભાઈ સોલંકી જોડાઈ ગયા છે, કોંગ્રેસ નેતા મુકેશભાઈ વિશ્વકર્મા જોડાઈ ગયા છે અને પ્રમુખ ગ્રાહક પંચાયતના ભરતભાઈ કોરાડ પણ જોડાઈ ગયા છે. આપ ત્રણેય મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. ત્યારે શરૂઆત નિલેશભાઈ આપનાથી કરીશ કે જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ જે વધી રહ્યા છે અને જે પેટ્રોલ છે ₹99ની સપાટી પર પહોંચી ગયો છે, ત્યારે જનતાને આ મોંઘવારી છે, આ મોંઘવારીમાંથી આખરે રાહત ક્યારે મળશે? મહેન્દ્રભાઈ, મંતવ્યના દર્શક મિત્રોને પ્રણામ છે. જે રીતે મોંઘવારીની વાત ચાલે છે તો કદાચ છેલ્લા 10 દિવસમાં ત્રીજી વાર ભાવ વધ્યા અને હજી પણ 100ની પાર નથી થયા. બરાબર મહેન્દ્રભાઈ, કદાચ હું ખોટો હોય તો 2010 થી 2012માં જે કહી શકાય કે 13 વાર ભાવ વધ્યા હતા, 13 વાર, અને જેમાં ₹47થી 73 થયો હતો. છેલ્લા 4 વર્ષનો રેકોર્ડ છે. હું આપને એક કોટ કરવા માંગીશ કે મીડિયા રેકોર્ડમાં હશે, 4 વર્ષમાં ક્યારેય ભાવ વધ્યા નથી. 4 વર્ષમાં હું માનું ત્યાં સુધી 1.5 વર્ષ 2 વર્ષથી રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે, છતાંય આપણે અત્યારે રશિયા જોડેથી ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યા છીએ. અત્યારે અમેરિકા ઇઝરાયલના ઈરાકનું યુદ્ધ ચાલી રહ્યું છે. 75-80 દિવસ થઈ ગયા આશરે. આપણને અત્યારે હાલ પરિસ્થિતિ કેમ તકલીફ આવે છે, લોકોની સામાન્ય વ્યક્તિને તકલીફ પડે છે, અને એટલી બી તકલીફ નથી. હું આપને કહીશ કે હોર્મુઝની જે ખાડીમાંથી દુનિયાભરનું 80% ભારત માટેનું અને દુનિયાભરનું 20% એ ત્યાંથી ઓઇલ પસાર થાય છે. એ સમગ્ર દુનિયાને ખબર છે, આપણા વિશ્વને ખબર છે, ભારતના દેશવાસીઓને ખબર છે, કદાચ કોંગ્રેસના પ્રવક્તા રાહુલ ગાંધીજીને ખબર હશે, બધાને ખબર હશે. હવે જ્યાં ત્યાં 150 થી 200 આપણા જે ઓઇલ ટેન્કરો દુનિયાભરના ત્યાં ફસાયેલા છે, તો સ્વાભાવિક છે કે ભારત તેલની પર્યાપ્ત કરે છે, આયાત કરે છે, અને એ ભાવ ક્રૂડ ઓઇલના ઓપેક દેશો અને બાકીના જે આંતરરાષ્ટ્રીય જે ડોલરનો હોય એ ભાવ નક્કી થાય છે. છતાંય નરેન્દ્રભાઈએ આટલા દિવસો 4 વર્ષ સુધી એક પણ રૂપિયાનો વધારો કર્યો નહોતો. ઉપરથી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ એમને કહ્યું હતું કે એક્સાઇઝ ડ્યુટીના ભાવ ઘટાડ્યા હતા, પછી બીજા મુખ્યમંત્રીશ્રીએ ઘટાડ્યા હતા. આપને ખ્યાલ હશે, જે ₹47 2010 થી 12માં 47ના 73 થયા, એ આપણને ખબર છે કે ભાઈ આટલો ભાવ જે પહોંચ્યો હતો. આજે હું આપને કહીશ કે અમેરિકા આ યુદ્ધની અસર ક્યાં ક્યાં પહોંચી, કે અમેરિકા જેને આ યુદ્ધ શરૂઆત કરી કે 1 ફેબ્રુઆરી 2026 અમેરિકામાં જે ત્યાં તેલના કૂવા છે ₹98 પ્રતિ લીટર હતું, 22 મે 2026માં ₹150 થઈ ગયું. મહેન્દ્રભાઈ, આ નોંધ લેવા જેવું છે. કયા કયા દેશોએ વધારે છે હું આપને માહિતી આપું કે પાકિસ્તાનમાં ₹250 લીટર છે, જેમાં 50% વધી ગયો, વધારો થયો. યુએઈ પોતે ત્યાં તેલ નિર્માતા છે, તેલનું ઉત્પાદન કરે છે, એના ત્યાં 52% આ ક્રૂડના ભાવ અને પેટ્રોલના ભાવ વધ્યા. શ્રીલંકામાં ₹140 પ્રતિ લીટર છે કે જેમાં 38% વધ્યા. નેપાળમાં જે કહી શકાય કે 110 થી 120નો ભાવ લીટરે ચાલે છે કે જેમાં 38% વધ્યા. જે કહી શકાય મ્યાનમાર કે જેમાં ₹130 લીટર છે, જેમાં 90% વધ્યા છે. આ અસરો હું આપને કહી રહ્યો છું. ફ્રાન્સમાં ₹160 લીટર છે અને જર્મનીમાં ₹150 પ્રતિ લીટર છે. હવે તમે જુઓ કે ભારતમાં 4% વધ્યા છે.
પણ આપણો વિપક્ષ કહી શકાય કે માન્ય રાહુલ ગાંધીજી જાણે મોંઘવારી આજે જ થઈ ગઈ, 74માં નથી, 2010માં નથી, 11માં નથી, એમની સરકારો ગઈ મોંઘવારીમાં, એ નહીં. માનીએ છીએ સામાન્ય તકલીફ થઈ રહી છે, પણ આજે પણ આપણા જે કહી શકાય કે સુજાતા શર્મા પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવે કહ્યું હતું કે કોઈ પણ દેશના પેટ્રોલ પંપ પર કિલ્લત નથી. ગુજરાતના 5500 પેટ્રોલ પંપ ઉપર પૂરતું પેટ્રોલ ડીઝલ છે, છતાંય માહિતી મળી કે રાજસ્થાન, મહારાષ્ટ્ર કે અમુક રાજ્યોમાં તેલ કંપનીઓએ જે કહી શકાય પેનિક બાય કર્યું કે અફવા ઉડાવી, એમાં 1100 કહી શકાય કે 111 ડિસ્ટ્રીબ્યુટરોને 100 કોસ નોટિસ આપી. પેટ્રોલિયમ મંત્રાલયે 35 કંપનીઓને કહી શકાય પેનલ્ટી આપી અને 5 કંપનીઓને કહી શકાય કે એનું જે કહી શકાય લાયસન્સ રદ કરેલું છે. તો આ રીતનું જે કહી શકાય કે વધારાની જે અફવા ઉડી રહી છે, પેનિક આજે પેટ્રોલિયમ મંત્રાલય કહી રહ્યા છે, મોટી મોટી તેલ કંપનીઓ કહી રહી છે ભારતમાં કે આપણી જોડે પૂરતો પર્યાપ્ત છે સ્ટોક, 70-75 દિવસ સુધી આપણે કન્ઝમ્પશન કરી શકીએ છીએ. પણ થોડી અફવાઓ, હું માનું ત્યાં સુધી વિપક્ષ પણ થોડું એમાં સંયમતાથી લે, કારણ કે આ અત્યારે આ જે સમય છે આપણે સાથે રહેવાનો છે. આપ કહી રહ્યા છો કે પૂરતો સ્ટોક છે, તો આટલી બધી લાઈનો કેમ છે? ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ બતાવે છે. એટલા માટે કે જ્યારે આ કમર્શિયલ અને જે ડીઝલનો ભાવ હોય કે કમર્શિયલમાં અને રિટેલમાં 40% વધારો કર્યો છે સરકારે. કેમ કે જે રિટેલમાં જે વિક્રેતા હોય એને ભાવ મળે, ત્યાં જે કહી શકાય કે જે કોમર્શિયલ જે યુનિટ છે એ લોકોએ રિટેલમાં પણ લાઈન લગાવી છે. એના લીધે પણ થયું છે. જે કહી શકાય કે અત્યારે હાલ ખેતીનો જે કહી શકાય કે જે વાવવાનો સમય છે એમાં જે હોલસેલમાં કહી શકાય કે બલ્કમાં લેતા હતા એ હવે રિટેલમાં આવી ગયા છે. ઘણી જગ્યાએ એવું છે કે ભાઈ સરકારે ઘણી જગ્યાએ કે કોઈ જગ્યાએ કોઈ સ્ટોક ના કરી દે, કોઈ કાળાબજારી ના કરી શકાય, એ માટે ક્યાંક કોઈ જગ્યાએ કસર કરવામાં આવી હશે. ફરી તમારી પાસે જી જી આપણી સાથે મુકેશભાઈ પણ છે. મુકેશભાઈ, જે રીતની વાત કરવામાં આવે કે કહ્યું કે પૂરતો સ્ટોક છે છતાં લાઈનો જોવા મળે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે ક્રૂડ ઓઇલ $100 પાર પહોંચી ગયું છે ત્યારે વિપક્ષ તરીકે આપ કયો વિકલ્પ માનો છો કે જેથી સામાન્ય જનતાને રાહત મળી શકે? આપણે વિકલ્પની વાત તો આપણે પછી કરીએ, પણ હું આપણા પ્રતિષ્ઠિત ચેનલ મંતવ્યના દર્શકોને, ગુજરાતની જનતાને, દેશની જનતાને આ ભારતીય જનતા પાર્ટીની સરકારની સચ્ચાઈ માટે થોડી વાત કરવા માંગુ છું કે વાત વિપક્ષની કરવી, દેશની જનતાને કેવું પેનિક ના કરશો, અને પાછા નરેન્દ્રભાઈ કરે છે એવી વાત. એમ એટલે હું જ નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે ભાઈ, બધા ટેક્સના પૈસા જે લે છે, દેશ આખો ટેક્સ ભરે છે, જવાબદેહી માણસ છે. તો નરેન્દ્રભાઈએ આપ્યું, નરેન્દ્રભાઈએ આમ કર્યું, નરેન્દ્રભાઈએ ભેટ આપી, શેના માટે? કોણ કમાવા ગયું હતું ભાઈ? અમારા લોહીના ટેક્સના પૈસા છે, એનાથી વહીવટ તમે કરો છો. એટલે તમે એવી જરાય વાત ના કરશો કે પેનિક ના થાય. પેનિક તો થાય. વાત ત્યાં આવીને ઊભી રહે છે કે અત્યારે $100 થી વધારે જે ઓઇલનો ભાવ થયો છે અને વધારો હવે કર્યો છે એવી વાત છે. અને આ લોકો મૂળ વાત વર્તમાનમાં જીવતા જ નથી. એમની સરકારોમાં આ થયું. હું કહું છું વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ અત્યારે ધારો કે ના હોત, કોઈ બીજી પાર્ટી હોત, તો તમે શું દાખલો આપત? કોંગ્રેસની સરકારોમાં આવું થયું હતું એટલે અમારે આવું જેવી કે આપણે વર્તમાનમાં જીવીએ છીએ. તમારો વહીવટ શું છે એની વાત કરો તમે. કારણ એવું છે એ વખતે જ્યારે $125 વધારે જ્યારે ઓઇલ હતું ને ત્યારે પણ અહીંયા $70 નીચે ભાવ હતો અને ત્યારે $65 હતો. ત્યારે તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાન થઈને બેઠેલા ભાઈ એવું કહેતા કો આ વડાપ્રધાન મનમોહનસિંહની ઉંમર સાથે સરખાવતા $ને રૂપિયાને. મને એમ થાય છે કે આજે એમને બોલવાની ઈચ્છા નથી થતી કે અમારામાં કોક શોધી કાઢવું, એની ઉંમર જોઈ લઈએ. કોકને કેવું બહુ આમાંથી રાહત મારે જાણવું છે, આમાંથી રાહત કેવી રીતે મેળવી શકાય? એટલે હું એ કહું, મારી વાત એવી છે, રાહત ક્યારે મળે કે હંમેશા પ્રજાને, તમારે ક્યાંક જવું હોય જુનાગઢ અને હું તમને ઊંધો રસ્તો બતાવું, તમે જુનાગઢ પહોંચો, ના પહોંચાય. પણ મારી વાત એ છે પ્રજાને, આજે એમણે જ કીધું કે 70 દિવસથી વધારે થયા યુદ્ધને, બરાબર છે. 5 રાજ્યોની ચૂંટણી હતી, ગુજરાતમાં ચૂંટણી હતી, એટલે જે તકલીફો પ્રજાને આવવાની હતી ને દબાવી રાખવામાં આવી કૃત્રિમ રીતે, અને એ પ્રજાને
કહેવું એમને ગમતું નતું, કારણ કે મત નહીં મળે. આ કાયમ ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તા ટકાવી રાખવી, સત્તા લઈ લેવી, જીતી લેવી ચૂંટણીઓ, એમાં રાતે છે. એના કારણે આ તકલીફ છે. જો પ્રજાને એ વખતે તમે અવેર કરી હોય તો મને લાગે, એક મિનિટ મારી વાત પૂરી નથી, અવેર કરી હોય તો મને એવું ચોક્કસ લાગે છે કે આજે આ પ્રજાની પરિસ્થિતિ ના હોય. અમારા ગામના કેવળજી ઠાકોર જુનાગઢ એમના ફેમિલી લઈને ગયા. તમે સમજો કે એમણે એમ કહ્યું કે અમારો 1 દિવસનો કાર્યક્રમ 2.5 દિવસનો થઈ ગયો, એટલી લાઈનો છે પેટ્રોલ પંપમાં ડીઝલ ને એના માટે. અને તમે જુઓ કે ગામડાના ખેડૂતો ડીઝલ ને પેટ્રોલ લેવા માટે સૂઈ ગયા છે જમીન ઉપર કે લાઈનમાં વારો આવે એટલે અમે પેટ્રોલ પુરાઈશું. આ ખેડૂતની પરિસ્થિતિ છે. મારું એવું કેવું છે આ પરિસ્થિતિ અહીં ખાલી સૌરાષ્ટ્રની નથી કરતો. ઉત્તર ગુજરાતમાં રાધનપુર, બનાસકાંઠા, આ બાજુ તમે આદિવાસી વિસ્તારમાં જાઓ, દરેક જગ્યાએ, અને અમદાવાદની અંદર પણ અહીંથી તમે બગોદરા જાઓ, રાજકોટ જાઓ, તમને ખબર પડે કે પરિસ્થિતિ પેટ્રોલ પંપ પર કેવી છે. અને તમે કહો કે ખરેખર તકલીફ છે ને આપણે વેઠવી પડશે, પણ તમે બીજા ગેસ્ટ પણ છે આપણી સાથે, ફરી આપણી પાસે આવીશું. મને એક મિનિટ પૂરું કરી લેવા દો તમે. મારું કેવું એવું છે કે તમે સાચી વાત કીધી હોત ને તો આજે આ પરિસ્થિતિ ના હોત. અને એના લીધે તમારી જ પ્રતિષ્ઠિત ચેનલે આજે સવારે બતાવ્યું છે કે રાજકોટ, અમદાવાદમાં ઇન્ટરવ્યુ લીધા છે પ્રજાના. એમણે એમ કહ્યું છે કે અમે ત્રાસી ગયા છીએ, આના લીધે શાકભાજી, દૂધ અને ઘરની વપરાશની વસ્તુઓના પૈસા લોકોએ વધારી દીધા છે. અત્યારે કોઈ કાબુ નથી. આ પરિસ્થિતિ છે ગુજરાતની ને દેશની જનતાની. બિલકુલ. આપણી સાથે ભરતભાઈ પણ છે. ભરતભાઈ, આપણે હું પૂછવા માંગીશ કે જે રીતે છેલ્લા 9 દિવસમાં ત્રીજી વાર ઈંધણ છે મોંઘું થયું છે, ત્યારે આનાથી સામાન્ય જનતા ઉપર કેવી અસર પડશે? નમસ્તે, ચેનલનો આભાર. મને આ પ્લેટફોર્મ પર ગ્રાહક પંચાયત વતી ગ્રાહકોના જે અત્યારે ફ્યુલના અને એના જે સ્કેર્સિટી અથવા એની જે મર્યાદાઓને લીધે લોકોને પડતી અગવડતા છે એ માટે બોલાવવામાં આવ્યો વાત માટે. મારી સાથેના જે મંચ પરના બીજા આમંત્રિત મહેમાનોએ સરકારશ્રીના પ્રયાસોને માટેની વાત કરી, દેશ વિદેશના અને આપણી સરખામણી પણ કરી. પણ ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે લોકોને તકલીફ પડી રહી છે. ગેસનો ત્યારે થોડી ઇસ્યુ થયો હતો ત્યારે નાના નાના ધંધા કરવા વાળાઓને, મજૂરો બહારથી આવેલા હોય એને, અને ખાસી બધી લોકોને, ઘરના પણ લોકોને ગેસને લીધે તકલીફ પડી હતી. સરકારશ્રીએ એની સામે મેજરમેન્ટ લીધા. પેટ્રોલના ભાવ વધ્યા, ડોલરના ભાવ વધ્યા, મિડલ ઇસ્ટમાં ક્રાઇસિસ છે, એ બધી વાતો કરી. પણ એક કોન્ક્રીટ હવે એક સારી સરકાર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારું છે, તો એક મજબૂત પ્લાનિંગ હોવું જોઈએ, એક કોન્ક્રીટ પ્લાનિંગ હોવું જોઈએ અને લોકોને એના માટે ગાઈડ કરવામાં આવે. બિફોર ક્રાઇસિસ અરાઇઝ, એની પહેલાના બફર્સમાં જેમ નરેન્દ્ર મોદી સાહેબે એક રિક્વેસ્ટ કરી કે સાચવીને વાપરો, આ છે બીજું ત્રીજું, એની સામે લોંગ ટર્મ પ્રિવેન્ટિવ મેજર્સ પર લેવા જોઈએ. આપણે ફ્યુલમાં ઇથેનોલને મિક્સ કરીને પેટ્રોલને આપીએ છીએ, એક પાર્ટ છે. રિન્યુએબલ એનર્જી માટે પ્રયાસ કરવો જોઈએ. ભારતમાં એક બહુ સારો ફાયદો થઈ શકે એવું છે કે આપણે દુનિયાની એવી જગ્યાએ છીએ કે આપણે જો પ્રોપર પ્લાન કરીએ અને ફાર્મિંગને મોનોક્રોપ સિસ્ટમની બદલે એક હોલિસ્ટિક એગ્રીકલ્ચર મોડ્યુલ્સમાં ડિઝાઇન કરવાની જો વાત કરવામાં આવે. ભરતભાઈ, સામાન્ય જનતાને કેવી રીતે અસર પડે છે મારે જાણવું છે. જી ભરતભાઈ. તકલીફ પડી રહી છે એને લીધે ઊંધું થાય કે એ પાવર જનરેટર લોકોને ખાલી નહીં વસ્તુઓ પહોંચાડવાનું, પણ એના માટેના એનર્જી સોર્સ પણ સારા રીતે બની શકે એમ છે. ભરતભાઈ, મારે એ જાણવું છે, ભરતભાઈ, જે પ્રશ્ન એ છે કે સામાન્ય જનતાને શું અસર પડે છે? ભરતભાઈ, બાકીના ઓલ્ટરનેટ જે ઓપ્શન્સ છે એના માટે કોન્ક્રીટ વિચાર કરવો જોઈએ. અબજો રૂપિયાના વિદેશી ઉડિયામણથી આપણે ઈંધણ આયાત કરીએ છીએ, એની બદલે એનો એક સારો પાર્ટ દેશમાં આપણી સેલ્ફ રિલાયન્સ વ્યવસ્થા ઉભી થઈ શકે એ માટે કરવો જોઈએ. જો એ સારી રીતે કરવામાં આવે તો આજે કે આવનારા સમયમાં જે પરિસ્થિતિ આવે એની સામે દેશ સારી રીતે ઉભો રહી શકે. જી ભરતભાઈ, મારો પ્રશ્ન એ છે કે સામાન્ય જનતાને જે આ
પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે તો સામાન્ય જનતાને કેવી અસર પડશે, આ પ્રશ્ન છે મારો. ટૂંકમાં એને કહીશો ભરતભાઈ. સામાન્ય જનતાને ખૂબ તકલીફ છે, ખ્યાલ જ છે બધાને. એ કઈ એના માટે કઈ ઠીકરા મારવાની જરૂર નથી. આપ પાર્ટી હોય ત્યારે ઠીકરા મારીએ કઈ ફેર પણ નથી પડવાનો. બિલકુલ, બિલકુલ. બધા જે કઈ પોતાના ડિફેન્સીસ આપે એ મતલબ નથી. બિલકુલ. નિલેશભાઈ, આપને પૂછવા માંગીશ કે હમણાં જે પેટ્રોલના જે ભાવ વધારાને લઈને જે વાત કરવામાં આવતી હતી, ત્યારે મારે એક વાત આપને પૂછવી છે કે 2008માં જ્યારે ક્રૂડ ઓઇલ છે 147 પ્રતિ બેરલે હતું, પરંતુ આમ છતાં એના ભાવ છે 50 રૂપિયાની આસપાસ હતા. જ્યારે અત્યારે ક્રૂડ ઓઇલ છે એ જે પહેલાંની 2008ની સરખામણીમાં ઓછું છે, 100 ને પાર છે, છતાં પણ ભાવ આટલા આસમાને કેમ છે? યુપીએ 1 અને યુપીએ 2 સરકારમાં તમને ખ્યાલ હોય તો કે પેટ્રોલના ભાવ જે કહી શકાય કે સરકાર ઓઇલ કંપનીઓને જે ચૂકવવામાં આવતું હતું, તો કોંગ્રેસ સરકારે પેટ્રોલ બોન્ડ લાયા હતા, તમને ખ્યાલ હશે. અને એમને જે ડીડ કરી હતી કે આવનારી સરકાર ચૂકવશે વ્યાજ સાથે. તમે 2014 થી 2018 સુધી જો આંકડો લો, રેકોર્ડમાં હશે કે એ પેટ્રોલના જે બોન્ડ અને વ્યાજ ચૂકવવામાં આ થયું. હવે તમે વિચારો કે યુપીએ 1 અને યુપીએ 2 નું કેવું કહેવાય શાસન, કે આવનાર પેટ્રોલ કંપનીઓએ તો એ બોન્ડ સરકાર કે એટલે એમને તો રાખવું જ પડે. હવે આવનારી સરકાર એટલે એમની સરકાર તો હવે રહેવાની નથી, એમને ખબર જ નથી કે આવતી શું થશે. બીજું કે એમને કહ્યું કે ભાઈ સરકાર વર્તમાનની વાત નથી કરતી, તો ભાઈ સ્ટેટિસ્ટિક આંકડા છે. ક્રૂડ ઓઇલના ભાવ વર્તમાનમાં નક્કી થાય છે, પણ એ પૂર્વ સરકારોને ધ્યાનમાં રાખીને આ ચર્ચા કરવામાં આવે છે. આજે મેં આપને 21 ફેબ્રુઆરીની કેમ વાત કરી કે પોતે અમેરિકા જેને યુદ્ધ ચાલુ કર્યું છે એના ત્યાં 150 રૂપિયા ભાવ વધી ગયો, સીધા 55% વધી ગયા છે. આજે 4% વધે છે તો માનીએ છીએ કે ભાઈ સામાન્ય વ્યક્તિને તકલીફ પડે છે. પણ આજે આ નરેન્દ્રભાઈ જે પ્રવાસે જઈને આવ્યા તો યુરોપમાં કહી શકાય કે 57 ડીલ કરીને આવ્યા. આજે ભારતમાં સાયપ્રસના પ્રધાનમંત્રી આવ્યા છે કે જેમને યુરોપની જે ડીલો કરવાની હોય એમાં પણ ફ્રી ટ્રેડ, જે યુરોપની ફ્રી ટ્રેડ છે એમાં એ વેગ આપ્યું છે. સાયપ્રસના જે પ્રધાનમંત્રી છે એ ડીલ કરવા આવ્યા છે. આવતા અઠવાડિયે જે કહી શકાય કે માર્કો રૂબિયો જે ત્યાંના વિદેશ મંત્રી છે 4 દિવસ માટે આવે છે, કારણ કે ટ્રમ્પે એમને કહેવા મોકલ્યા છે કે ભાઈ આ ભારતમાં જે તેલ સંકટ આવે છે શું તકલીફ છે એની સમીક્ષા કરશે. આપણે નવો રસ્તો ખોલ્યો વેનેઝુલા, કે વેનેઝુલા પાસેથી આપણે તેલ નતા ખરીદતા, વચ્ચે બંધ કર્યું હતું, ફરીથી આપણે તેલ ખરીદ્યું છે અને એની ગુણવત્તા ઓછી હતી, પણ આપણી રિફાઇનરીનો કહી શકાય ક્ષમતા સારી છે એટલે એને રિફાઇન કરીને એ તેલ વાપરવામાં આવશે. આ રીતના ફોરેન સ્ટ્રેટેજી કહી શકાય કે નરેન્દ્રભાઈ સંકટના સમય કહી શકાય કે પરીક્ષા થાય છે તો આ નરેન્દ્રભાઈ અને પ્રાથમિકતા એ એમની આવે છે. પણ નરેન્દ્રભાઈ કેમ, અરે ભાઈ તમે તો હવે ગાંધી પરિવારનું જ નામ લે કઈ કરશો તો અમે નરેન્દ્રભાઈનું નામ કેમ ના લઈ શકીએ કે 11મા સ્થાનેથી 5મા સ્થાને અર્થતંત્રને લાયા છે. ચીફથી માંડીને ચીફ ભારત બનાવતું થઈ ગયું છે. હજી પણ તમે રાહુલ ગાંધીજીને મને ખરેખર મને એમ થાય છે કે એમને ગદ્દાર કયા પ્રધાનમંત્રીને, ગૃહમંત્રીને ગદ્દાર કયા, તો પોતે ગદ્દાર છે એ નથી કહેતા કે એમને ધર્મના નામે ભાગલા પાડ્યા, એમને જે રીતે ગદ્દારી કરી દેશ સાથે, આજે પણ એમના કહી શકાય કે પાકિસ્તાનમાં એમના પ્રમોશનો થાય છે. બિલકુલ. આજે પ્રધાનમંત્રીના આવા સમયે જવાબદારી પૂર્વક એમની સાથે વિપક્ષ ઉભો રહેવો જોઈએ. પણ 99 વાર રાહુલ ગાંધીજી હાર્યા છે, હજી પણ એમને કહી શકાય કે માનસિકતા છતી નથી થતી. છતાંય કહું છું કે વિપક્ષને આજે સરકાર સાથે ઉભા રહેવાનું છે. વૈશ્વિક સમસ્યા છે, આ ભારત નક્કી નથી કરતું. કોંગ્રેસના કોઈ પ્રવક્તાને કદાચ સુઝાવ નથી આવતો કે એમને સમજવું નથી, આ ઇન્ટરનેશનલ ક્રૂડ ઓઇલ નક્કી કરે છે. જી નિલેશભાઈ, ફરી આપની પાસે હું આવીશ. મુકેશભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે જે 2008ની જે વાત કરી અને નિલેશભાઈએ જે કીધું કે બોન્ડ કરવામાં આવ્યા હતા, આ વિશે આપની પ્રતિક્રિયા શું છે? આ જે વાત એમણે કરી ને, ડૉક્ટર સ્વર્ગસ્થ મનમોહનસિંહજી આખા વર્લ્ડની મંદીને ખાળીને આપણા ભારત દેશને બહાર લાયા હતા. કદાચ એમને ના ખબર હોય, પૈસે પેડ પર ઉગતે નહીં એવું પણ એમને નથી બોલ્યો. પ્લીઝ મને વચ્ચે નહીં બોલો. એટલે આખા વર્લ્ડની મંદીને ખાળી અને ડોક્ટર મનમોહનસિંહ સ્વર્ગસ્થ જે આજે હયાત નથી પણ આખો દેશ એમને યાદ કરે છે, પણ એ એમનો વિષય છે, મારે કંઈ એમને કહેવું નથી. બીજી વાત એવી છે, બોન્ડની વાત કરી સાહેબ, પહેલાના રાજા રજવાડા હારા હતા તમારા કરતા, કે જે વાત કરે છે ને કે પહેલા મારી પ્રજા, પહેલા મારી રૈયત, આવનારી રાજ રજવાડા કે આવનારી
સરકારોનું જે થયું છે, આજે મારી પ્રજાને શું તકલીફ છે એ જોતા હતા એ રાજા રજવાડા, અને એમના ભંડારો ખોલી નાખતા હતા. તમે અત્યારે એ બધી વાતો કરી અને પ્રજાને ભરમાવાની કોશિશ કરો છો કે અમે એમને બોન્ડના પૈસા ચૂકવ્યા. આવી ખોટી ભ્રામક વાતો ના અરે, કરો. આ રેકોર્ડ Please પર મને છે ભાઈ. વચ્ચે ના, મેં તમને નહીં, નહીં, કીધું નહીં. આ નહીં, ખોટું નીલમ, સાબિત થશે જો આ રીતે તો વચ્ચે નહીં રાજીનામું બોલવાનું. આપી દેશો. તમારે આ જે રેકોર્ડ કરવું પર છે કરો. ભાઈ. નિલેશભાઈ, તમારે આપણે જે કરવું નહીં તો ના, હવા વાતો ના ના, કરો. તમારે જે કર- તમારે નિલેશભાઈ, જે આપને પણ રીતે- મોકો આપીશ. રેકોર્ડ સુધી લાવો. પબ્લિક મંતવ્ય ગાલી બતાવે. છે. નિલેશભાઈ, આપણે નિલેશભાઈ કર્યા હતા ભાઈ. નિલેશભાઈ આપને મોકો આપીશ ફરીથી. જી. પણ રેકોર્ડ સાથે બોલો ને. હા, નિલેશભાઈ આપને મોકો આપીએ. કોણ નક્કી કરે? હું રેકોર્ડ નક્કી સાથે કરું. બોલો ને. અરે બધું રેકોર્ડ જ ખોટું છે. ના બોલો ને. નિલેશભાઈ આપને ફરી તમે મોકો આપીએ. જુઠ્ઠાણા જી, ફેલાવો મુકેશભાઈ, છો. જી. એનાથી અરે, આ પ્રજા report અત્યારે- બતાવો please, તમે. please તમે જી, નિલેશભાઈ આપને ફરી હું મોકો આપીએ. મહેરબાની નહીં, કરીને કહું છું. PCR માં આપો તો ના, ના, પેટ્રોલ પંપ PCR બતાવે. આપેલા છે. ત્યારે. તમારા PCR તમે પાયરા જો આ કોંગ્રેસ, મારું આ કહેવું વિપક્ષ. એવું છે લુપ્ત કે થયેલું જે વિપક્ષ. રીતે તમે પ્રજાને અત્યારે જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છો એ પ્રજા જાણે છે. લોકોને શાકભાજી, દૂધ, છોકરાના દવાઓ આ બધું મોંઘું થઈ રહ્યું છે. અત્યારે તમે આજે સવારે જ મંતવ્ય ન્યૂઝની ટીમ જ્યારે પેટ્રોલ પંપ ઉપર, શાકભાજીને ત્યાં કે રોડ ઉપર, ટ્રાફિક સિગ્નલ ઉપર જ્યારે પ્રજાને પૂછે છે ને ત્યારે એક અંદરથી હાયકારો નીકળે છે કે અમારા પગાર વધી ગયા, ટૂંકમાં આપણે પૂરું અમારા કરીશું. ધંધાની કિંમતો વધી ગઈ ના. અને એમણે જે કહ્યું ને કે પ્રવાસ કરીને આવ્યા અને અહીંયા ફાયદો થશે ના. એ યુરોપિયન જે કન્ટ્રી સાથે જે કઈ ટ્રેડ ડીલ થવાના છે એનાથી મુકેશભાઈ, આપણા આપણે ભારત ટૂંકમાં પૂરું દેશના- કરીશું. એક મિનિટ મને પ્લીઝ, મને ટાઈમ વચ્ચે બોલે છે ભાઈ, મારી વાત જ જી, પૂરી બિલકુલ ના આપણે થાય. બીજા ગેસ્ટ છે મારું એમને પણ કહેવાનું સાંભળવાના એવું છે. કે જી. જે ટ્રેડ ડીલ થવાની છે પણ એ ખોટી અફવાઓ ફેલાવે છે. એ ટ્રેડ ડીલ અરે, થવાની છે પણ એનાથી પેટ્રોલ પંપ છે, નાના પેટ્રોલ પંપ છે, ઉદ્યોગો જે કોંગ્રેસે છે કરેલા છે, શું ખોટી આપણા અફવા? દેશના નિલેશભાઈ, આપણે- નાના આપણે- ઉદ્યોગો- બેસો ને પણ. આપણા નિલેશભાઈ, આપને હું દેશના ફરી મોકો નાના આપીશ. ઉદ્યોગોની વાત કરું, નહીં ફાવે તમને. નાના ઉદ્યોગો છે એને નુકસાન થવાનું છે, એ પછી નુકસાન થશે ત્યારે મોદી બિલકુલ. સાહેબ જુદી વાત કરશે. જી, પણ જી, જી. અત્યારે આ મોદી સાહેબે જે કર્યું છે એ ભારત દેશના નુકસાન જી. માટે કર્યું છે અને તમારી કૂટનીતિ, તમારી વિદેશ નીતિને કારણે આ પ્રજા આપણી ભોગવી રહી છે સાહેબ. જ્યારે આઝાદી પછીથી ઈરાન મુકેશભાઈ, જોડે ફરી આપની સારા પાસે સંબંધ હતા, આવીશ. રશિયા જોડે સારા સંબંધ હતા, તમે તમારી ભાઈબંધી નિભાવવા માટે તમે જે દેશો સાથે સંબંધ જોડ્યા છે એનું બિલકુલ. પરિણામ આ પ્રજા ભોગવી રહી છે. જી જી, મુકેશભાઈ ફરી આપની પાસે આવીશ. ભરતભાઈ, મારે એ જાણવું છે કે જે રીતે જે તંત્ર દ્વારા એવું કહેવામાં આવે છે કે જે પૂરતો સ્ટોક છે, ત્યારે સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ એવું કીધું કે 40% સ્ટોક છે, પરંતુ આ બધા વચ્ચે પણ ગ્રાઉન્ડ રિયાલિટી આપણે ચેક કરીએ છીએ ત્યારે લાંબી લાંબી લાઈનો જોવા મળે છે. આ વિશે ભરતભાઈ આપનું શું કહેવું છે? મને પૂછો છો? હાજી ભરતભાઈ. હાજી. અને એ હમણાં મારી પાસે બીજા કોણ વક્તાઓ છે ખ્યાલ નથી, પણ સાચી વાત છે. લિમિટેડ એમાઉન્ટનું ફ્યુલ ફરી આપવા માટે અને અવર નિશ્ચિત કરવાને લીધે લોકોને વારે વારે પેટ્રોલ પંપ પર જવું પડે અને પ્રિવેન્ટિવ મોડમાં લોકો ભરાવી રાખવા કે હજુ વધારે કંઈક ક્રાઇસિસ આવે તો ત્યારે તકલીફ ના પડે એ પણ પાર્ટ હોય. એ પ્રજાનો સર્વાઈવલ મોડ કર્યો. પણ 100%ની વાત છે. હમણાં જે કોઈ ભાઈ વાત કરતા તો થોડા ભાષા એમની થોડી વધારે કમ્પ્લેનિંગ હતી, પણ ફ્યુલના ભાવ વધે ને એને લીધે અને અછત સર્જાય એટલે બધી જગ્યાએ એની આફ્ટર ઇફેક્ટ આવે. નાના મજૂર કક્ષાના માણસોથી લઈને જે રોજે આવજા કરતા લોકો એ બધાના બજેટમાં જી, જી, પાછળ મુકેશ. થાય. નાના ધંધા કરવા વાળા હોય એને પણ ખૂબ ફેર પડે, મોંઘું થાય બધું. એ જે મુકેશભાઈ, થઈ રહ્યું છે, સમયનો અભાવ છે. શાકભાજી, મુકેશભાઈ, માંડવી, આપ દરેક છેલ્લો વસ્તુ સંદેશ છે મોંઘી થઈ રહી મુકેશભાઈ, 30 એ સેકન્ડમાં આપી લોકોના દઈશું. બજેટ ઉપર ખૂબ ખરાબ રીતે ઇફેક્ટ કરી રહ્યું છે. મારી જી મારી જી જી, મારી આપણે આ મોકો આપીશ આપને પણ. નિલેશભાઈ, છેલ્લા 30 સેકન્ડમાં છે, આપ શું કહેવા માંગો છો? સમયનો અભાવ છે. માનીએ છીએ કે વૈશ્વિક સમસ્યા હોય તો પેટ્રોલ ડીઝલના ભાવ આજે 4%, સમગ્ર જે લિસ્ટ મેં આપને આપ્યું કે બધા દેશોનું તમે લિસ્ટ લઈ લો, જો 4% વધતો હોય અને આ ક્રૂડ ઓઇલ ઇન્ટરનેશનલ ઓપેક દેશોના ભાવ પ્રમાણે, ડોલર પ્રમાણે વધે છે, તો મને એમ નથી ખબર નથી પડતી કે જનતા કોંગ્રેસના જાણે કેવું છે લાગે કે હવે. ભાઈ નરેન્દ્રભાઈ વધારે છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર હમણાં વધારે કંઈક છે. કરે તો બીજું નરેન્દ્રભાઈ કરે. કે 2010 થી 15 સુધી ઓઇલ બોન્ડ, કદાચ આ વિશેષજ્ઞના તો ખ્યાલ હશે તો કદાચ એમને એ આઈનો બતાવે કે 2010 સુધી પેટ્રોલ બોન્ડ લાયા હતા. પ્રવક્તાના નથી પ્રજા ખબર. પહેલી બરાબર. અમારી જી, જી, પ્રજા જી. પહેલી. એટલા માટે કહ્યું હતું, નિલેશભાઈ, પ્રજા સમયનો એટલા માટે અભાવ છે. સરકાર નિલેશભાઈ. ગઈ એમની ભ્રષ્ટાચારમાં. બિલકુલ બિલકુલ. મુકેશભાઈ, છેલ્લા 30 સેકન્ડ. જો મારું એવું ચોક્કસ કેવું છે કે હંમેશા દેશની જનતાને કેન્દ્રમાં રાખી
અને પ્રજાનો વહીવટ ચલાવવો જોઈએ. તમે એક બાજુ કહો સોનું ના લેતા, વિદેશ ના જતા અને પોતે વિદેશ તરત જતા રહે, એટલે શું પ્રજાને ખબર નથી પડતી કે તમારે એસો આરામ ફરવું છે અને અમને ના પાડવી છે? એવું કેમ? તમારો વહીવટ એવો હોવો જોઈએ કે મારી પ્રજા ભલે ફરે, હું બિલકુલ. ક્યાંય નહીં જઉં. સમયનો, મુકેશભાઈ, પ્રજા સમયનો ફરે, અભાવ છે. એનું નામ વહીવટદાર કહેવાય. બિલકુલ બિલકુલ. તો નિલેશભાઈ, મુકેશભાઈ અને ભરતભાઈ, આપ ત્રણેય આવ્યા અને પોતાની પ્રતિક્રિયા રાખી. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો આંતરરાષ્ટ્રીય સંકટ અને તેલ કંપનીઓને ખોટનું જે બહાનું ગમે તે હોય, પરંતુ અંતે જે પીસાવાનું છે એ તો સામાન્ય જનતાએ જ છે. જ્યાં પીએમ મોદીએ ઈંધણનો સંયમપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપી છે, પરંતુ સવાલ એ છે કે રોજીરોટી માટે દોડતા સામાન્ય માણસ પાસે વિકલ્પ શું છે? શું સરકાર ટેક્સ ઘટાડીને રાહત આપશે? તે તો હવે સમય જ બતાવશે. પરંતુ હાલની જે પરિસ્થિતિ છે તેને લઈને સામાન્ય જનતા છે તે પીસાઈ રહી છે. ત્યારે સામાન્ય જનતાને રાહત ક્યારે મળશે તે તો હવે આવનારો સમય જ બતાવશે. હાલ સમયનો અભાવ છે. ફરી આપણે નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.